ભગવાનના ભરોસે રહેવાથી શું બધું જ મળી જશે? એના વિશે આજે હું આ વિડીયોમાં તમારી સાથે ચર્ચા કરીશ. ભગવાન પર ભરોસો કેવી રીતે કરવો, વિશ્વાસ કેવી રીતે કરવો. એક વખતની વાત છે, એક ચોર હતો. એ ચોરી કરવા માટે નીકળે છે અને એક મહેલમાં જાય છે. તે મહેલમાં જોઈને એને એવું થાય છે કે અહીંથી તો મને ઘણું બધું ધન મળશે. એટલે તે મહેલની અંદર ઘૂસે છે અને ઘણી વસ્તુઓ જોવે છે અને હાથમાં હજી પકડે જ છે ત્યાં તેના સૈનિક તેને જોઈ જાય છે અને બૂમ પાડે છે, ચોર ચોર ચોર, પકડો પકડો. એટલે એ વ્યક્તિ તે વસ્તુ ત્યાં જ ફેંકીને ત્યાંથી પોતાનો જીવ બચાવવા માટે ભાગે છે. તે ત્યાંથી એટલો દોડે છે કે એને સૈનિકો ન પકડી શકે. એટલે ત્યાંથી દોડતો દોડતો ખૂબ આગળ નીકળી જાય છે અને ત્યાં જંગલમાં એક આશ્રમ તેને દેખાય છે. તે આશ્રમ પાસે પહોંચી જાય છે અને તેમાં અંદર કથા ચાલતી હોય છે. ત્યાં જઈને બેસી જાય છે. તેની પાછળ જે સૈનિકો જ પડેલા હતા એ સૈનિકોને થયું કે હવે તો આ વ્યક્તિ ક્યાંક જતો જ રહ્યો હશે. એટલે ત્યાંથી પાછા વળી જાય છે. પછી એ વ્યક્તિ અંદર બેઠો બેઠો એ સંત પાસેથી કથા સાંભળતો હતો. ત્યારે સંત એ કથામાં શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની ચર્ચા કરતા હતા અને વાતો કરતા હતા. શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ એટલું સુંદર હતું. તેનું મોઢું, તેના વાળ, તેના હાથ, તેના કપડા, એ બધા વિશે એક એક ઝીણવટથી એની વખાણ કરતા હતા. તેના હાથમાં કડા પહેરેલા હતા, કેળ પર કંદોરો હતો, ગળામાં માળા હતી. આ બધી એવી વાતો કરતા હતા અને સમજાવતા હતા કે ભગવાનનું બાળ સ્વરૂપ કેટલું મનોહર હતું. તે બધું પેલો ચોર સાંભળતો હતો અને વિચારવા લાગ્યો, અરે આ બાળક કેટલો ધનવાન હશે, એક ધનવાન પરિવારમાંથી જ હશે, એટલે જ એની પાસે આટલું બધું હશે. એટલે એવું વિચારતો વિચારતો એ કથા સાંભળતો હતો. પછી કથા જ્યારે પૂરી થાય છે ત્યારે બધા જતા રહે છે, પણ તે માણસ ત્યાં ત્યાં બેઠો હોય છે. અને પછી એકાંતમાં તે ગુરુજી પાસે જાય છે અને કહે છે, પહેલા તો તે તેની સાથે જોવે છે, વાત કરે છે અને પછી પોતાના ખિસ્સામાંથી એક ચાકુ કાઢે છે અને ગુરુજીના ગળા પાસે રાખીને કહે છે, બતાવો ગુરુજી, એ બાળક ક્યાં રહે છે, ક્યાં ગામનો છે, તેના માતા પિતા કોણ છે. ગુરુજીને થયું કે ભગવાન વિશે પૂછે એ વાત તો સાચી છે અને સારું કહેવાય, ભગવાન વિશે આવું જાણવા ઈચ્છે છે, પણ આટલું ગુસ્સાથી ભગવાન વિશે પૂછે છે. ગુરુજીને થયું કંઈ વાંધો નહીં. ગુરુજી તેને કહે છે, તેનું નામ શ્રી કૃષ્ણ છે, તે વૃંદાવનમાં રહે છે, તેની માતાનું નામ યશોદા છે, તેના પિતાનું નામ નંદ બાબા છે. તરત જ તે વ્યક્તિ ત્યાંથી નીકળી જાય છે અને સીધો સવારે ઉઠીને વૃંદાવન પહોંચી જાય છે અને વૃંદાવનમાં એક એક વ્યક્તિને પૂછતો જાય છે, શ્રી કૃષ્ણ ક્યાં રહે છે, શ્રી કૃષ્ણ ક્યાં રહે છે. તો બધા વ્યક્તિને એમ થયું, અરે આ ભગવાનનો કેવડો મોટો ભક્ત છે, ભગવાનને શોધે છે, ભગવાનની જ વાતો કરે છે, ખરેખર આ મહાન વ્યક્તિ હશે. એટલે બધા તેને ભગવાનનું સરનામું આપે છે. ભગવાન જંગલમાં દરરોજ ગાયો ચરાવવા માટે જાય છે, ત્યાં તને ભગવાન મળી જશે. એ વ્યક્તિ તો ત્યાં પહોંચી ગયો અને ત્યાં ભગવાનની રાહ જોતો બેઠો તો. આજે તો એ બાળક આવે એટલે બધું હું લઈ લઉં, દરરોજ ચોરી કરવાની કઈ માથાકૂટ જ ના રહે. એટલે હું એની પાસેથી આ બધું લઈ લઈશ ને તો મારે આખું વર્ષ હું બેઠા બેઠા ખાઈશ તોય કઈ મારે ખૂટશે જ નહીં. એવો વિચાર કરે છે અને તે તો ત્યાં બેસે છે અને ભગવાનને યાદ કરે છે, હે કૃષ્ણ, ક્યારે આવો છો તમે, ક્યાં છો તમે, હજી તમે આવ્યા નહીં. બધા કહે છે કે તમે દરરોજ અહીંયા ગાયો ચરાવવા આવો છો, તો આજે કેમ નથી આવ્યા. આમ કરતા કરતા બપોર થઈ, સાંજ થઈ, રાત્રિ થઈ ગઈ, છતાં ત્યાં શ્રી કૃષ્ણ નો આવ્યા. તે વ્યક્તિ તો પોતાનો પાછો ત્યાંથી જતો રહી છે અને સવારે પાછો આવે છે અને ફરીથી તે યાદ કરે છે, હે શ્રી કૃષ્ણ, આજે તો તમારે આવવાનું જ છે, હું તમારી રાહ જોઉં છું. એ વ્યક્તિ તો ભાવથી ફરીથી ભગવાનને બોલાવે છે. આમ કરતા કરતા દિવસો પસાર થઈ ગયા પણ ભગવાન ત્યાં આવતા નથી. પછી તો એ વ્યક્તિ 10 દિવસ સુધી ત્યાં રાહ જોવે છે અને 10મા દિવસે તેનો મગજ જાય છે અને એ ગુસ્સામાં કહે છે,
જ્યાં સુધી તમે મારી પાસે નહીં આવો ત્યાં સુધી હું અંજળનો ત્યાગ કરું છું. આવી તો પ્રતિજ્ઞા લીધી તેણે. અને શ્રી કૃષ્ણને બોલાવે છે, શ્રી કૃષ્ણ તમે ક્યારે આવો છો, ક્યાં છો? આવું રડતા રડતા આખો દિવસ ત્યાં બેસે છે. અને સાંજે ભગવાન જેવી એને કલ્પના કરી હતી બાળક સ્વરૂપે, એવા સ્વરૂપે ભગવાન એને દર્શન આપે છે. ત્યારે તે એને જોઈને કહે છે, તમે એકલા આવ્યા છો, તમારા મિત્રો નથી સાથે? ત્યારે શ્રી કૃષ્ણ કહે છે, ના, હું એકલો આવ્યો છું. બોલો, શું કામ છે તમારે? હવે હું ચોર છું, હું જે કહું ને એ બધુંય મને આપી દેવાનું છે. ચાલો, તમારા ગળામાં માળા છે એ કાઢો, તમારા હાથમાં જે પહેરેલા છે એ બધા ઘરેણા મને આપી દો, તમારા પગમાં પહેરેલા છે તે પણ આપી દો, તમારા કમરમાં પહેરેલો છે કમરપટ્ટો તે પણ મને આપી દો. આવું બધું ભગવાનને માંડો કહેવાય તો માણસ ચોર. ફટાફટ, નહીતર તો તમારું ખેર નથી. આજે તો આટલા દિવસ સુધી મને રાહ જોવડાવી, હજી તમે આવ્યા નહીં. ભગવાન કે હા, કઈ વાંધો નહીં, આ લ્યો. આ ભગવાન તો એક પછી એક મહિના બધા ઘરેણા કાઢવા. અને તે વ્યક્તિ તો ભગવાનને જ જોતો રહી ગયો. પેલા ગુરુજી કહેતા હતા કે શ્રી કૃષ્ણ કેટલા સુંદર છે, તેના માથા ઉપર આ મોરપીંછ, તેના હાથ, તેની આંખો કેવા સુંદર છે. ખરેખર ગુરુજી કહેતા હતા એવા જ આ સુંદર છે. એમ કરતા કરતા એ ભગવાન સામું જોતો રહે છે. અને ભગવાન બધા ઘરેણા કાઢીને તેને આપે છે. અને ભગવાન એને સ્પર્શ કરે છે ત્યારે એને અનુભવ થાય છે, અરે આ શું થઈ ગયું, મારું જીવન હાવ અલગ જ બદલાઈ ગયું. હું સાવ જે વિચારતો હતો એ પણ વિચાર બદલી ગયા. ત્યારે ભગવાનના સ્પર્શથી એના જે પણ પાપ હતા ને એ બધા નષ્ટ થઈ ગયા. અને ભગવાન તેને પોતાના વૈકુંઠ ધામમાં લઈ ગયા. અને તેણે ત્યારે સાક્ષાત ભગવાનના દર્શન કર્યા. અને તેણે ભગવાનને નમન કરી તેના પગમાં પડી ગયા અને કહ્યું કે હે પ્રભુ, તમે મને આજે મળી ગયા છો, તમારા જ કારણે હું આજે ધન્ય બની ગયો છું. હું બીજું કાંઈ નથી જાણતો, હું ફક્ત ચોરી કરતો હતો. અને જો તમારા એક નામથી તમે જો હાજર થઈ જતા હોય તો આવું ખુશનસીબ કોણ હોઈ શકે? તેને સમજાઈ ગયું કે સ્વયં ભગવાન મારી સામે હાજર થયા છે. ભગવાનની તો ઘણી વાર્તાઓ મારી સામે છે અને મેં વાંચી પણ છે, પણ એમાંથી આ વાર્તા મેં પસંદ કરી છે. એની પાછળનું એક કારણ છે કે જો આ ચોર જાણે કે અજાણે ભગવાનનું નામ લેતો હતો અને ભગવાને દર્શન દઈ દીધા. આ ચોર જાણે અજાણે ભગવાનનું જ નામ લઈ રહ્યો હતો, હે કૃષ્ણ તમે ક્યારે આવશો? જેવી રીતે ઝેર તમે જાણી જોઈને પીઓ કે અજાણતા પીઓ, એ નુકસાન તો કરવાનું જ છે ને. એવી રીતે અગ્નિમાં તમે જાણી જોઈને હાથ નાખો અને અજાણતા હાથ જાય તો એ દાજી તો જવાનું જ છે ને. એવી જ રીતે ભગવાનનું જો નામ તમે જાણી જોઈને લ્યો કે અજાણતા લ્યો, તેનો પ્રભાવ જરૂર તમને થાય છે. આ છે ભગવાનના નામની મહિમા. આ કળિયુગમાં ભગવાનનું નામ એ જ ભક્તિ છે. બીજી કોઈ ભક્તિ તમારે કરવાની જરૂર નથી. ફક્ત ભગવાનનું નામ કોઈ પણ કામ કરતા કરતા લ્યો તો ભગવાન તમને ગમે તે રૂપે તમારી મદદ જરૂર કરે છે અને તમારા પાપોને પણ દૂર કરે છે. શ્રી કૃષ્ણ તો પોતાની લીલા પૂર્ણ કરી ગયા હતા, છતાં પણ આ ચોરના અત્યંત અતૂટ વિશ્વાસના કારણે તેની સમક્ષ આવ્યા અને તેને દર્શન દીધા. કારણ કે એ ચોરને વિશ્વાસ હતો કે કૃષ્ણ જરૂર આવશે. આપણે પ્રહલાદ વિશે પણ જાણીએ છીએ કે 5 વર્ષના બાળકને ભગવાન ઉપર વિશ્વાસ હતો. તેને વિશ્વાસ હતો કે ભગવાન દરેક જગ્યાએ છે અને દરેક જગ્યાએ તેની સાથે જ હોય છે. જ્યારે તેના પિતાએ કહ્યું કે તને ભગવાન ઉપર આટલો બધો વિશ્વાસ છે તો આ થાંભલામાં પણ ભગવાન જ છે એવું તું માને છે? ત્યારે પ્રહલાદ કહે છે, હા, એ થાંભલામાં પણ મારા ભગવાન છે. તો તેના પિતાએ કહ્યું કે તો પકડી લે એ થાંભલાને. ત્યારે એ ધગધગતા થાંભલાને પ્રહલાદ પકડી લે છે અને તેને કંઈ જ થતું નથી, કેમ કે એને વિશ્વાસ છે કે મારા ભગવાન તેમાં છે. આવી જ રીતે પ્રહલાદની અલગ અલગ ઘણી પરીક્ષાઓ લેવામાં આવે છે.
તેને અલગ રૂમમાં પૂરી દેવામાં આવે છે અને એના સૈનિકો કહે છે, આ રૂમમાં પણ તારા ભગવાન છે, તને એવું લાગે છે? ત્યારે પ્રહલાદ કહે છે, હા, આ રૂમમાં પણ મારા ભગવાન છે. ત્યારે ત્યાંથી પણ તેને રક્ષણ મળે છે. જ્યારે મહાભારતના યુદ્ધમાં દ્રૌપદીને ચિંતા થાય છે કે ભીષ્મએ એવી પ્રતિજ્ઞા લીધી છે કે પાંડવોને આવતીકાલે મારી નાખશે, ત્યારે દ્રૌપદી શ્રી કૃષ્ણ પાસે જાય છે. ત્યારે અર્જુન આરામથી સૂતા હતા, કારણ કે અર્જુનને ખબર હતી કે ભગવાન મારી સાથે છે, તે બધું જ સંભાળી લેશે, તો મારે ચિંતા કરવાની શું જરૂર છે? એટલે ત્યારે પણ દ્રૌપદીના કહેવા પ્રમાણે ભગવાન પોતાનો વેશ બદલીને ભીષ્મ પાસે જાય છે, કેમ કે ત્યારે ભગવાન ઉપર અર્જુને પોતાની બધી જ જવાબદારી સોંપી દીધી હતી કે હે પ્રભુ, તમે જે કરો તે યોગ્ય છે. એટલે ભગવાનને તે બધું કામ કરવું પડ્યું. મારા જીવનમાં પણ આવા જ અનુભવ મને થયા છે કે ઘણી પરિસ્થિતિઓમાં એવી આવી છે જેનો સામનો કરવો પડ્યો છે, પણ ત્યારે મને એક જ વિશ્વાસ હતો કે ભગવાન મારી સાથે છે. એટલે એ જ રસ્તો મને એમાંથી મળી જાય છે અને એમાંથી હું પસાર પણ થઈ ગઈ. અને એ મારો અનુભવ છે કે એ ડગલે ને પગલે ભગવાન તમારી સાથે હોય તો મુશ્કેલી નથી આવવાની એવું નથી. મુશ્કેલી તો બધાને આવવાની છે, પણ જો ભગવાન સાથે હશે ને તો એ મુશ્કેલી તમે સરળતાથી પાર કરી શકશો. એટલે મારા જીવનમાં જ્યારે પણ મને મુશ્કેલી આવી છે ને ત્યારે મેં ભગવાનને તે જવાબદારી સોંપી દીધી છે કે હે ભગવાન, તમારે આ બધું સંભાળવાનું છે, હવે મારાથી આ બધું નથી સંભાળાતું. ત્યારે ભગવાને ચોક્કસ એ વસ્તુ સંભાળી લીધી છે અને મેં એનો સાક્ષાત અનુભવ કર્યો છે અને અત્યાર સુધી હું તેનો અનુભવ કરી પણ રહી છું. જો મને પણ આવો અનુભવ થાય છે તો તમને પણ જરૂર થાય છે, કેમ કે ભગવાન તો બધાના છે, મારા એકના નથી, બધાના ભગવાન છે. તો તમને પણ એમાંથી રસ્તો મળી જશે અને એ જ મુશ્કેલી તમને આસાન લાગશે અને સરળતાથી એમાંથી તમે નીકળી શકશો. પણ એકવાર તમે ભગવાન ઉપર વિશ્વાસ તો મૂકી જુઓ, પછી જુઓ એનો કમાલ. આપણે બધા ભગવાનના જ સંતાનો છીએ, તો સંતાનની રક્ષા તેના પિતા તો કરે જ ને. એ આપણો બાપ છે, તે આપણી રક્ષા જરૂર કરશે એવો મને વિશ્વાસ હતો અને છે પણ અને હશે પણ. માત્ર નામ જપ કરો અને ખરાબ કર્મો તમારા આપોઆપ નષ્ટ થઈ જશે. મને અતૂટ વિશ્વાસ છે ભગવાન ઉપર કે આ સૃષ્ટિને ચલાવનાર કંઈક તો છે જ. ક્યારે એવું થયું છે કે દિવસ ઉગ્યો હોય અને રાત થઈ જ ના હોય? અને ક્યારે એવું થયું છે કે રાત થઈ ગઈ હોય અને દિવસ થયો ન હોય? તો આ કોણ કરે છે? આપણે કોઈ કરીએ છીએ? કોઈ નથી કરતું. એ જ શક્તિ છે જે આ આખા બ્રહ્માંડમાં વ્યાપેલી છે અને આપણે બધાને પણ એનો અનુભવ થાય જ છે. તો પછી આપણે ચિંતા કરવાની શું જરૂર છે? આ સુંદર વાત માટે એક સરસ મજાની પંક્તિ હું આજે કહીશ તમને. શા માટે દિવસ રાત વ્યર્થ ચિંતા કરે છે? તારા પ્રભુને તારી દરેક વાતની દિવસ રાત ચિંતા છે. જો આપણો પ્રભુ આપણી દિવસ રાત ચિંતા કરતા હોય તો આપણે ચિંતા કરવાની શું જરૂર છે? આટલું સરસ જીવન મળ્યું છે તો ખુશી ખુશી કેમ પસાર ન કરી શકીએ? જીવી લ્યો દોસ્ત, આવું જીવન ફરી નહીં મળે. એક જ જીવન મળ્યું છે, આનંદથી જીવી લ્યો. મને આશા છે કે આ વિડીયોમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે અને એના એક એક શબ્દો તમારા જીવનમાં પણ ઉતારજો અને અનુભવ કરજો અને મને ચોક્કસ કોમેન્ટમાં કહેજો કે તમને કેવો અનુભવ થયો. તો ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મારી ચેનલને લાઈક કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને તમારો ભાવ વ્યક્ત કરજો. અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરીથી મળીશું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.